કે તમે કોઈ જોઈ અમારા વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દીજો। અમારે આજ નવું બતાવવાના છે, અમારો વિડીયો જોતા રહીજો। અમે આજ નાના એવા છોકરા છીએ અને ઘણી બધી મહેનત કરવી છે અને કંઈક નવું તમને દેખાડશું। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો। આજ બધું અમે નવું ગોતવાના છે અને નવું તમને બતાવવાના છે અને એવા જંગલમાં આવ્યા છે। જો તમે જંગલ આ જોયું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવું તમે ક્યાંય પણ નહીં જોયું હોય। આ બધી વસ્તુ એવી આજે અમે નવું જ કાંઈક એવું બતાવવાના છે કે તમે કોઈ દી જોઈ જ નહીં હોય। જો આજે અમારા છોકરા બધા આવ્યા છે, ઘણી બધી મહેનતો કરે। આ છોકરાઓને બધાને જોઈને અને થોડી કોમેન્ટ કરતા રહેજો ક્યાં આવી આ જગ્યા। હો જો આજ કેવી જગ્યા છે, જોરદાર જ હોય, આમાં કાંઈ ઘટે જ નહીં। અમે એને નવા વિડીયો તમને બતાવતા રહીશું, કારણ કે અમારી ચેનલમાં કાંઈક નવું જ વસ્તુ આવશે, એટલે બધા જોતા રહેજો વિડીયો જોવાનું કોઈ ભૂલતા નહીં, કારણ કે અમે મહેનત જ એવી કરીએ છીએ તમને બતાવવા માટે, અને તમે ઘરે બેઠા જોઈ શકો મોબાઈલમાં। અને ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં, કારણ કે અમે વસ્તુ જ એવી બતાવી છે ભાઈ। એક મંદિર આવ્યું છે અને એ મંદિર પણ તમને બતાવી, ક્યાં આવ્યું અને ક્યાં ન આવ્યું એવું પણ જરૂર કહેજો। રામદેવ પીરનું મંદિર છે, જોરદાર જ હોય, આમાં કંઈ ઘટે જ નહીં ભાઈ। હા, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, આવીને આવી વસ્તુ તમને જોવા મળશે કાયમ। હો જો જય રામાપીર બાપા। જો આ ક્યાંની છે જગ્યા અને ક્યાં આવી, કયા વિસ્તારમાં આવી, કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે આવી જગ્યા જ ક્યાંય નહીં જોયું હોય તમે। જો આ ધૂણો છે અને એવી ગુફા છે, આ રહી જોરદાર ગુફા, એમ ભોંયરું, કારણ કે આ બારોટિયા થઈ ગયા હતા ઘણા વર્ષો પહેલા। આ ઘણા વર્ષો પહેલાની જગ્યા છે, જૂની 1000-1500 વર્ષની જગ્યા છે, કારણ કે તમે જોઈ જ ન હોય એવી વસ્તુ, ઘટે જ નહીં કાંઈ। જો આ ભોંયરું હતું પેલા, પણ અત્યારે થોડું બુરાઈ ગયું છે, એટલે ખબર પડે એવી નથી। અને કેવડી મોટી ગુફા છે, તમે આમ જોવો એટલે તમને ખોજો, હા જોરદાર। જો અમારા છોકરા છે, ઘણી મહેનત કરે। વિડીયોમાં જોતા રહેજો ભૂલતા નહીં। હવે ભોંયરા અંદર જાવી છે, જોતા રહેજો, કારણ કે નીકળે એવું છે ને, પણ તોય નીકળવી છે। તો કેવી જગ્યા છે, આમ તમે જો, આમ અધર આમ અડી જ રહેવી છે, હાવ એટલે હાવ અધર જ જરી જગ્યા જ છે, પડતા નહીં લા, એવી જોરદાર જગ્યા, એમ કાંઈ ઘટે જ નહીં આમાં ભાઈ। એવી વસ્તુ તમને આજ બતાવવા દઈશું, ગુફા જ તે। જો આ રાફડા છે દાદાના, રાફડા જોઈને પણ એકાદી કોમેન્ટ કરજો ભૂલતા નહીં, જય વાસિંગ દાદા। આમાં પણ જનાવર બનાવર બધું હોય છે જંગલમાં, તોય પણ અમે ઘણી બધી મહેનતો કરવી છે। આજ કંઈક નવું જ ગોતવી છે, એમ તો કેવી ઘટના છે। આ બધા જૂના સ્થળો, ક્યાંય ન જોયું હોય આવું તમે। જો આમાં ભોંયરું છે ઊંડું, પણ આમાં કારણ કે જવાય એવું છે નહીં, ઘણી બધી ઊંડી વસ્તુ છે, જનાવર બેઠા હોય। જો આ છોકરા કેવા જાય, હવે એ સડી ગયા, હવે આટલી બધી ઊંચી ધારમાં મારે કેમ ચડવું, કેવી જગ્યા છે, જોરદાર જ હોય, આમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ। જો કયો વિસ્તાર છે, ક્યાં આવ્યું એ જરા કોમેન્ટમાં કરજો, લખજો ભૂલતા નહીં। હરવે હું સડું છું, પણ સડી શકું તો કેવી ખાય છે, જો આવું તમને જોવા જ ન મળે, એમ એવી વસ્તુ કેટલું અધર છે, એમ હજી ડુંગર જેવું છે। અમે અહીંયા જાવી છીએ, ભોંયરું પણ એક તમને બતાવશું બારોટિયાનું, જોતા રહેજો આખો વિડીયો, જોજો આ જગ્યા ક્યાં આવી કહેજો। જો છોકરા ઘણી બધું ગોતે છે, કારણ કે એમને આજ બધું ગોતવાનું એમ થાય, ગોતવું છે એમ। જોલા આ છોકરા બધા અમારે કંઈક વસ્તુ ગોતે છે, ઓયા છે, પણ કંઈ ખબર પડતી નથી ક્યાં છે એમ। તો છોકરાની મોજ જ આજે અલગ છે, એટલે કેમ મજા આવે છે ને બોન ભાઈ। જો જોરદાર જ હોય, અમારા છોકરા જંગલમાં ક્યાંય પાછા જ ન પડે હો, એવી બધી ઘટનાઓ જોવા માટે આવે। જોતા રહેજો આખો વિડીયો અને કોમેન્ટમાં લખતા રહેજો ક્યાં આવી આ જગ્યા। જો જોરદાર જ હોય, કઈ ઘટે જ નહીં, કેવું પણ છે। આ એટલી ધાર ઊંચી છે ડુંગર જેવી, કારણ કે નહીં હોય ને તો લગભગ 250 ફૂટ છે, એટલી અધર છે।
જો કેવી જગ્યા છે, એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ, એવી વસ્તુ જોરદાર જ હોય. આમાં કાંઈ આપણે જેવું તેવું બતાવતા જ નથી, વસ્તુ જ એવી બતાવી છે. એક એવી જગ્યા ગોતવી છે, જો જડી જાય તો ભલે, કારણ કે ઘણા ટાઈમથી જોયું નથી, ઘણા વર્ષ થઈ ગયા હે. ગોતવી છે, બગું બગું જડી જાય તો જડી જાય, ખબર નથી ક્યાં આવી. જોરદાર જોય, કઈ ઘટે જ નહીં ભાઈ. આ જગ્યા જેને જોઈ હોય કોમેન્ટ કરજો. જો જોરદાર જ હોય, કઈ ઘટે જ નહીં. આપણે એવી વસ્તુ જ બતાવવાની છે હો. આખો વિડીયો જોતા રહેજો, ભૂલતા નહીં. ઘણી બધી મહેનત કરવી છે. નાના નાના છોકરા હે હારે જો હાલે આવે છે ને. આવું તમે ક્યાંય જોયું નહીં હોય, સપનામાં નહીં જોયું. જો જોરદાર જ હોય, એમાં કંઈ ઘટે જ નહીં. હવે એક સમાધિ છે, આપણે અહીંયા જ આવી છે ઘણા વર્ષ તો પહેલાંની, પણ એ પણ આપણે તમને બતાવશું. સમાધિ આપણે આવી ગયા છે, જોજો. જો આ સમાધિ છે, ઘણા વર્ષો પહેલાંની છે, પણ આ હવે એનું બધું મંદિર બંદિર કરી નાખ્યું ને એટલે નવું લાગે. જોતા રહીજો અને જય હુરાપુરા દાદા લખતા રહીજો, કારણ કે આ બધા જંગલમાં વસ્તુ છે, જૂનાની ઘણી વખતની વસ્તુ છે, આ આજકાલની નથી. એવું તમે અમને બતાવતા રહીશું અમે. જોતા રહીજો. જો આ કયો વિસ્તાર છે કહી દીજો કોમેન્ટમાં. નામ નથી દેતો, જે કોઈ કોમેન્ટ કરશે ને એનો પણ અમે સામે કોમેન્ટ કરશું. જય હુરાપુરા દાદા લખજો. ન ખબર હોય તો વિડીયો આખો જોજો, હજી ઘણું બધું બતાવવાનું છે તમને. જો કેવી જગ્યા છે, જોરદાર, ઘટે જ નહીં ભાઈ કાંઈ. જોતા રહેજો વિડીયો. જો આ કેવી ગુફા હે, કેવી જગ્યા બધી. આજ વસ્તુ જ એવી બતાવવાની. અમારા છોકરાઓને આજ મોજ આવી જાય. આમ જોત પણ કેવા ધોળા ધોળી કરે. એટલે કેમ પણ જો એની માને ક્યાંની જગ્યા હે ખબર હોય કોમેન્ટમાં લખજો. જો કેટલી જગ્યા હાજર છે, એમ જો નજર કરો. એવી જગ્યામાં આજ જાવી છીએ અમે. જોતા રહેજો વિડીયો. જો અમારે આ છોકરાને આજ મોજ આવી જાય. આમ જો પણ ક્યાં ને ક્યાં રે જો એટલે દેખાય છે કેવા છે, પણ કેવી જગ્યામાં આજ આવ્યા છે. એમ મંદિર આવે છે, આપણે એ પણ તમને બતાવી. કઈ જગ્યા છે અમને કોમેન્ટમાં કહેજો. હવે આપણે ગોતતા હતા એ ભોંયરે આવી ગયા છે, અને ક્યાં આવ્યું એ કહેજો અમને. આપણે અહીંયા જ આવી છીએ. જો કેવી જોરદાર જગ્યા છે. અહીંયા પણ એક મંદિર છે ભોળાનાથનું. જૂની જગ્યા છે, ઘણા વર્ષ પહેલાંની. ગોતતા આ અમે હાવ એટલે હાવ ગુફામાં છે. જો ગુફામાં જો તમને એમ થઈ જાય કે ના બાકી છે. કેવડી મોટી ગુફા. વાંકા વાંકા તો હાલી એવી ગુફા છે. હાવ એટલે હાવ બેઠા બેઠા હાલવું પડે છે, એવી જોરદાર છે. લાંબી લાંબી ઘણી બધી છે. એમાં અંદર એક પાણીની વીડી છે, પણ અહીંયા આપણે જઈએ કે એમ સેવી નહીં. અંદર ઘણી બધી ઊંડી છે. જો હવે આમાં બેઠા બેઠા જાય એવું, હુતા હુતા જાય એવું છે, પણ અંદર કેમ જવું એ પણ તમને બતાવે, પણ જાય એવું છે નહીં. કહેવાય અહીંયા બારોટિયા વખતની આ ગુફા છે, અને આને ગઢ કહેવામાં આવે છે, ગઢ. અને કયો ગઢ છે એ કોમેન્ટમાં કઈ બતાવજો, ક્યાંનો છે એમ. મેં તમને ખાલી ગઢનું નામ દીધું છે, ક્યાંનો છે એ કહેજો. જોરદાર જ હોય, આપણે કઈ ઘટે જ નહીં. ક્યાર ના ગોતતા અત્યારે માન માન જડી છે આ જગ્યા. કેટલું બધું ફરીને આવ્યા છે. જો અને ભોળાનાથની અહીંયા શિવલિંગ છે,
આ બારોટિયા વખતનું છે, હજારો વર્ષ પહેલાંનું. કારણ કે અહીંયા રાતે 12 વાગે ને એટલે અહીંયા આરતી પણ થાય છે સાંજકના ટાઈમે, અને રાતે એવા ગેબી અવાજ પણ આવે છે. રાત્રેના સમયમાં અમુક ટાઈમે આવે છે, કાયમ આવતા નથી. એવી કંઈક વસ્તુ હોય ત્યારે જ આવે છે. આ ગુફા છે અને અમે તમને બતાવી છીએ. ધ્યાન રાખીને જોજો. આમ બેઠા બેઠા તો માન હાલી આવી છે. શિવલિંગ છે જો, આમે પણ ભોંયરા જેવું છે, પણ હવે અહીંયા જવાય એવું નથી. અંદર ઊંડું છે એટલે, કારણ કે ઘણી બધી અંદર ગુફા છે. જનાવર હોય અંદર પણ કંઈક છે. નારિયેલ એક પડ્યું છે. ઘણી બધી ઊંડી છે એટલે આપણે જઈ શકીએ એમ છે એવી નહીં. કોઈ જનાવર બેઠા હોય, છોકરા નાના હારે છે. કોમેન્ટમાં કહેજો ક્યાંની છે આ જગ્યા, તો ખબર પડે અમને. આવો ને આવો વિડીયો તમને બનાવીને મોકલવાનો. જો જોરદાર જ હોય, આમાં કંઈ ઘટે જ નહીં ભાઈ. એવું જ આપણે બતાવી. અહીંયા પણ ઘણા સમય પહેલાં પારણ્યું હોતું બેઠેલી છે, સપ્તાહ હોતું બેવરાયેલી છે. અમે તમને એટલું કહેવી છીએ, બાકી તમે કહેજો અમને. કારણ કે આ ગઢ જ એવો છે કે અહીંયા 6:30 થાય રાતના, 7:30 પછી અહીંયા લોબડના ધૂપનો સુગંધ આવે છે. અહીંથી નીકળ્યું એટલે ઝાલરું વાગે છે અને નગારા પણ વાગે છે. આવી બધી વસ્તુ અહીં ઘટના બને છે. ગઢિયા આવી બધી વાતો કરે છે, પણ હજી પણ કોઈક સમયે એવી રીતના બની જાય છે. કોઈ એવો સમય હોય ત્યારે, કાયમ નથી હોતું. પણ અહીંયા એવા સંતો પણ આવી ગયા છે કે એમને આપણે ઓળખવી પણ ન શકી. એવા મોટા મહાસંતો કે જટાયુ અહીંયા લબડતી હોય અને ઢળડાતી હોય એવી જટાયુવાળા સંતો અહીંયા પણ જોવા મળેલા છે. એવી જગ્યા છે જૂની, ઘણા વર્ષો પહેલાંની છે, આજકાલની નથી. એટલે જોતા રહેજો વિડીયો અમારો આખો. અને વિડીયો જો તમને ગમે ને તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને મારો વિડીયો જો તમને પસંદ આવે અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. કારણ કે અમે આવા વિડીયો તમને ભેજતા રહીશું. અને અમારા આ છોકરા પણ ઘણી મહેનતો કરે છે, હારે આવે છે. કારણ કે એ બધે રખડે છે, એમને કોઈ દી જોયું પણ ન હોતું. એટલે એમને પણ જો તમને થોડીક પસંદ આવે તો એમના માટે પણ એકાદી કોમેન્ટ કરજો અને લાઈક કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હવે અમે આ બધી વસ્તુ તમને બતાવી દીધી છે, એટલે મારા વિડીયોને પસંદ આવે તો આગળ પણ ભેજજો. અને જય માતાજી. અને જય આ ગઢ છે, આમાં માતાજી પણ છે અંદર. અને જય માતાજી એવી રીતના બોલતા રહેજો અને લખતા રહેજો. અમે આવીને આવી વસ્તુ તમને બતાવતા રહીશું. જય માતાજી. જો આ એક પણ મંદિર છે ભૈરવ દાદાનું. આ ભૈરવ દાદા છે. જો આ કાળી ધજા એમની ભૈરવ દાદાની. અહીંયા પણ ગમે એવી માનતા હોય, તમને ગમે એવી વસ્તુના રોગ થયા હોય તો અહીંયા માનતા કરો એટલે મટી જાય છે. શ્રદ્ધા રાખો તો. કારણ કે આ ભૈરવ દાદા છે. કોઈ તમને એવી વસ્તુ વરગાણ વર્ગ્યું ગમે એવી વસ્તુ હોય ને તમે અહીંયા એક શરીફળની માનતા કરો કે અથવા કોઈ પ્રસાદી લાવો તો આ અહીંયા માનતા તમારી પૂરી થઈ જાય છે. અને તમને ન ખબર હોય તો કોમેન્ટ કરજો. અમે પણ તમને કોમેન્ટ કરશું ક્યાં આવી છે આ જગ્યા. જોરદાર જ હોય, કંઈ ઘટે જ નહીં હો ભાઈ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં લખજો કે જય માતાજી. જો આ જગ્યા તમે જોયું તો જગ્યાનું નામ લખજો, ક્યાં પણ આવ્યું છે, કયા એરિયામાં આવ્યું છે, એ બધું અમને કહેજો કોમેન્ટમાં. અને જો વિડીયો તમને સારો લાગે અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે અમે આવા જ વિડીયો તમને ભેજતા રહીશું. જય માતાજી અને જય ભારત.